ફેમિલી કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. તો આજે છે હોળી એન્ડ હોળીના દિવસે કઈ ખાસ અહીંયા પહેલાં કેમ એમાં શું બોલે? આજે હોળી છે તો મને આજે હોળી વિશે મમ્મી સમજાવશે કે હોળીમાં શું હોય છે. અરે લે એવું ના હોય, નહીં ખબર હોળીની કેમ? આપણે દાદાને પૂછે કે આજે હોળી છે તો હોળીના દિવસે શું થયું હતું, પછી હોલિકા દહનમાં શું થયું શું તમને બધી ખબર જ છે. દાદાને પૂછાય, દાદાને વધારે દાદાને પૂછીએ આપણે. ચલો દાદા અત્યારે કંઈક ખાઈ રહ્યા છે. દાદા શું ખાવ છો? દાડમ. આજ શું છે? હોળી છે ને, તો હોળી શેના માટે આમ આપણે ઉજવીએ અને આ હોળીના દિવસે શું થયું હતું શું નહીં. હા ખાઈ લો દાદા અત્યારે દાડમ ખાઈ લો. એ ગીતાબા આપો ને જલ્દી આપો, વિડીયો બનાવું આપો. બાના ના નંબર આવી ગયા એટલે જો હવે લાગે એમનો લુક ચશ્મા પહેર્યા પહીનો. એ રે હેપી હોલી. આજે હોળી છે તો હોળીમાં કઈ રીતનું શું થયું હતું અને હોળી આજે કેમ ઉજવવામાં આવે છે? આજે પ્રગટાવે એટલે હોલિકા દહન વિશે એકાદ બે શબ્દ આપણા પબ્લિકમાં. હોલિકા દહન કહેવાય આજે. હા, જે હોળી પ્રગટાય ને પછી આમાં પ્રહલાદ રાજા જે બાળક તરીકે હતા એને અંદર કંસે અને પિતાએ અંદર બેસાડ્યા કે એને બાળી નાખો, બાળકને બાળી નાખો હોળી એટલે હોળી પ્રગટાવાય બરાબર. એના પછી પણ જેને રામ રાખે એનો પણ ચાલે એટલે એ જે હતા એ અંદર બેઠા અગ્નિ પ્રગટાવી જેની રક્ષા રામ કરતા હતા. પણ પ્રહલાદ રાજાને બાળક તરીકે એનો વિશ્વાસ કેમ આવ્યો? પણ એને જોયું કે સામે કીડીઓ જે હતી ને એ કીડીઓની હારમાળા સ્તંભમાં જેમ ચાલતી હતી અગ્નિસ્તંભની અંદર. તો એ અગ્નિસ્તંભની અંદર જો કીડીઓ ચાલી શકતી હોય તો પ્રહલાદને કંઈ ન થાય એ પુરાવો એની પાસે હતો એટલે વિશ્વાસ બેઠો હતો કે આ હોલિકા દહન થઈ આ હોલિકા છે એ હોલિકાને પછી ભગવાને પ્રહલાદ બચી ગયા અને હોલિકા દહન થયું એટલે એનો વિનાશ થાય. અને આ દિવસે બધા લોકો આવે છે, પરણેલા લોકો આ વર્ષે જે પરણ્યા હોય એ લોકો પહેલી વાર આવીને હાથ ફેરા ફરે, 5 ફેરા ફરે, 3 ફેરા ફરે, શ્રીફળ અંદર ઘૂમે અને બધી સિસ્ટમ બધા ધર્મ રીતે બધા કરતા હોય છે. ઘણું બધું કરતા હતા. ભગવાન પ્રાર્થના કરીએ રાજા પ્રહલાદ રાજાનો જય જયકાર થયો એની જે ભક્તિ કરે આજે એનું જય જયકાર થાય. જય શ્રી રામ. જય શ્રી રામ. તો ગાય અત્યારે અમે જઈએ છીએ હું ને ચેતન હોળીના દર્શન કરવા માટે. લેટ્સ ગો. હોળીના દર્શન કરે અમારે ચંદ્ર લાવણી પ્રદક્ષિણા. ઓકે પ્રદક્ષિણા કરીએ. ચેતન બબુઆ એક હજાર તો કરો.
બધા બે જાવ બસ બે જાવ બે જાવ બધા બે જાવ બે જાવ બે જાવ બે કાકા બે જાવ એટલે આવના બિહારા વચ્ચે વાળા કે બોલ ગોમતરા દે અમે આગળ જતા રહીએ ઓ ભાઈ યાર લઈ જા લઈ જા લઈ જા જય રામ જય રામ ઓય બેજા શ્રી રામ જય સહેલી અહીંયા આવી જાઓ બધા સહેલી બનાવી આવી જાઓ બ્લોગ ચાલુ ગારો ખબર નહીં બોલી હરોળીને હવે ખાસ સૂચના બે સાઈડ બે ગળા ફેરવવાનું ચાલુ કરી દે બધે સહેલી બનાવે બીક લાગે મારું વિકી પાણી બનાવવા હા વિપુલ નહીં એવું જ કીધું જીવન ધારું એવું જીવી શકું એવું મને વરદાન આલું જેને હું ધારું એનો નાશ કરી શકું એવું મને વરદાન આપો તમે જો વરદાન માંગો છો એવું આપું છું તથાસ્તુ તું તો ખાઓ કાટું હા જાતો વાતો નહીં ખાવ ભાઈ જેના જે પાટલા બદલવા આવી જાવ ફટાફટ એ નવગણ